જય ભીમ નમો બુદ્ધાય. ગુજરાત એસટીના યુનિયનો સફાળા જાગી રહ્યા હોય એવું લાગે છે. સાધારણ સભાઓ બોલાવવા માટે છેક જમ્મુ કાશ્મીરના કટરા ખાતે આ લોકો સાધારણ સભા બોલાવી એન્જોય કરવા ગયા. મૂળ હેતુ હું તો કે એન્જોય કરવાનું. બાકી સામાન્ય સભા સાધારણ સભા બોલાવી હોય તો અમદાવાદ ખાતે પણ બોલાવી શકાય, જેથી કરી જે કાંઈ યુનિયનના હોદ્દેદારોને આ સાધારણ સભામાં બોલાવવામાં આવે એ લોકો નિઃશુલ્ક ત્યાં અમદાવાદ ખાતે પહોંચી શકે. પણ એમ નહીં, આ યુનિયનના જે પૈસા પડ્યા છે, જે એસટીના કર્મચારીઓની જે મહેનત પરસેવાની રાહત ઉજાગરાની જે મહેનત છે, એ મહેનતના પૈસા જે આ લવાજમ થકી લેવામાં આવે છે ને, જે ભંડોળ યુનિયન પાસે પડ્યું છે એ પડ્યું હળી ન જાય, એટલે આ લોકો કટરા ખાતે જમ્મુ કાશ્મીર ખાતે સાધારણ સભા બોલાવવા ગયા. હવે આ સાધારણ સભાની અંદર શું કર્યું? આ સાધારણ સભા બોલાવવામાં આવી 17/1/2025 રોજ. ત્યાંથી એન્જોય કરી, મોજ મસ્તી કરી, પછી આ લોકો પાછા ગુજરાત આવી અને આજે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન છે, એમણે સરકારને લખે છે, જે એમની સાધારણ સભાની અંદર જે ઠરાવો પાસ કર્યા. એ કેવા ઠરાવો પાસ કર્યા? તો કે ઊંચું કેમ્પિયન લાવવા બાબતે કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે તે બંધ થવું પડે. જે આપણે જસદણ ડેપોની અંદર ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા જે બસની અંદર ગળા ફાંસો ખાઈ અને જેનું જીવન ટૂંકાવ્યું તે બાબતે મોંઘવારી ભથ્થા વધારવામાં આવે, જે આપણે આપણા વિડીયોની અંદર પહેલાં પણ આપણે આ મુદ્દા સરકારને ધ્યાને દોર્યા, સમાજને ધ્યાને દોર્યા. કર્મચારીઓ વિરુદ્ધ ઉપજાવી કાઢેલ રિપોર્ટ કરી એકતરફી નિર્ણય લઈ બદલ્યું કરવામાં આવે છે. બરાબર, આ બાબતે તે લખે છે સરકારને. બીમારીમાં મૃત્યુ પામેલા કર્મચારીને આશ્રિતોને મેડિકલ લાભ આપવા માટે આ લોકો ભલામણ કરે છે. પણ એસટીની જે મંડળીની અંદર જે કર્મચારીઓ પોતાના પગારમાંથી જે પૈસા કપાવી મંડળમાં જે પૈસા ભરે છે, એ પૈસા કોઈ કર્મચારી કેન્સરથી પીડિત હોય અને દેહત્યાગ થઈ જાય તો એને આપવામાં આવતા નથી. પણ આ ભાઈઓ જે યુનિયનના જે વિદ્વાનો છે, એજ્યુકેટેડ વિદ્વાનો, આ લોકો આવી સરકારને ભલામણ કરે છે કે મેડિકલ લાભ આશ્રિતોને આપવામાં. આશ્રિતો એટલે કે જે મરણ જયેલ છે એના પરિવારજનો. બીજું, કર્મચારીઓને સેટલમેન્ટની જોગવાઈ વિરુદ્ધ બિનઅધિકૃત રીતે કરવામાં આવતી આડેધડ સજાઓ બંધ થવી જોઈએ. હવે આ એક મુદ્દો મહત્વનો છે. જે કાંઈ કર્મચારીઓના ડિફોલ્ટ કરવામાં આવે, કર્મચારીઓના રિપોર્ટ કરવામાં આવે સામાન્ય બાબતે, જેવી કે અડધો કલાક ડ્રાઈવર કંડક્ટર ડેપોની અંદર લેટ આવ્યા હોય અને 10-15 મિનિટ બસ મોડી ઉપાડી હોય તો આ બાબતે એના રિપોર્ટ કરવામાં આવે, એકતરફી ચુકાદા કરવામાં આવે, એકતરફી નિવેદન લેવામાં આવે. જેમ કે બગસરા ડેપોની અંદર હેતલબેન કરીને કંડક્ટર છે, આ બેનનું પણ કાંઈક આવું જ થયું હતું. પણ આપણે ડીસી સાહેબને મળી અને બેનનું થાળે પાડ્યું છે. હવે રીતપાસના હુકમ કરવામાં આવ્યા ડીસી સાહેબ દ્વારા. તપાસ સાવરકુંડલા ડેપોના ડેપો મેનેજર નથવાણી સાહેબ પાસે છે. એમાંય આપણે જોઈએ કે એક તરફી નિર્ણય થાય છે કે બેનની તરફે નિર્ણય થાય છે. બીજું, હાઈવે હોટલ સ્ટોપેજ બાબતે આ BMSએ લખ્યું છે. એટલે આ બધા મુદ્દા હું અંદર ઉતારું છું
કે કોણે કોણે હું લખ્યું છે કે હાઈવે ઉપર ડ્રાઈવર કંડક્ટરોને જે જમવા બાબતે ચા પાણી નાસ્તા માટે જે પડતી મુશ્કેલીઓ છે એમાં ફેરફાર કરવામાં આવે. તો આ બધી મિલીભગત અધિકારીઓ અને યુનિયનની હોય જ છે, પણ આજે આ લોકો શું દેખાડવા માગે છે એ કાંઈ સમજાતું નથી. આમાંથી ઘણા ખરા મુદ્દા આપણે આપણા વિડીયોના માધ્યમથી સેન્ટ્રલ ઓફિસ સુધી પહોંચાડ્યા, સમાજને દેખાડ્યું અને ઘણા ખરા અધિકારીઓને ટેલિફોનિક ફરિયાદો પણ કરી અને સરકારમાં પણ આ બાબતે આપણે રજૂઆત કરી હતી, જે મોંઘવારી ભથ્થા અને યુનિયનની ચૂંટણી થવા બાબતે. હવે આ યુનિયનો કઈ રીતે સફળા જાગ્યા છે એ આપને સમજ પડતી નથી. સમજ તો પડે છે એમ તો થોડી થોડી, હાવ એમને નથી પડતી એવું નથી, કેમ કે હવે એ લોકોનું ફેટલ થવા જઈ રહ્યું છે. આ યુનિયન છે ને, યુનિયનનું ફેટલ થવા જઈ રહ્યું છે. એટલે હવે કર્મચારીઓને કાંઈક તો દેખાડવું ને કે અમે તમારા માટે કાંઈક કામ કરીએ છીએ. બાકી તો આ યુનિયન દે ને સરકારની સમક્ષ કાંઈ બી રજૂઆત કરે ને તો એ ક્લાસ 1 2 અધિકારી જે છે જીએસઆરટીસીના, એ લોકોના ગ્રેડ પે, પગાર ધોરણ, બીજા કંઈ સરકારી લાભો મળતા હોય એના માટે ભલામણો કરતા હોય છે, પણ કર્મચારીઓ માટે તો શું છે, ખાલી લખીને મૂકી દે, પૂરેપૂરું જોર ન કરે. 4% વધારો આવ્યો મોંઘવારી ભથ્થાનો, તો 7% બાકી હતો. કેમ કાંઈ વિરોધ ન કર્યો? ન કરે, કેમ કે બધું ગોઠવેલું હોય. હવે હજુય યુનિયનવાળાને જો કંઈ વિશેષ મુદ્દા ઉપાડવા હોય તો આપણા ધ્યાને છે. કર્મચારીઓ પાસેથી અકસ્માત દરમિયાન જે રિકવરી લેવામાં આવે છે એ રિકવરી બંધ થવી જોઈએ. એનું કારણ છે કે કોઈ બી વાહન હોય, વાહનની અંદર વીમા હોય. માનો કે કોઈ ગાડીનું એક્સિડન્ટ થયું છે તો વીમા કંપનીવાળા શું એને વીમો પાસ નહીં કરી દેતા હોય કે પછી આ લોકો વીમા લેતા નથી ને વીમાના પૈસા આવે ઘરે લઈ જાય છે, એવું કંઈ છે? આવાય મુદ્દા ઉઠાવાય. સાઈડ ગ્લાસ ફૂટી ગયો હોય તો ઓલો ઉનાનો ડેપો મેનેજર રાઠોડ 10,000 રૂપિયા દંડ, એટલે પણ 10,000માં તો આખો આગળનો કાસ આવી જાય. કાંઈક તો ભલામણા કાંઈક છોડમ કરો. ડાયઝસ કાઢવાની છે, ડાયઝસ કાઢવાની છે. અને તમારા મળતિયાઓ કદાચ ગાડી ઠોકીને આવે તો એ બધું ભીનું હોકેલી લેવાનું. ઘણું ધ્યાનમાં છે, શાંતિ રાખો. બીજો મુદ્દો કેવો ઉપાડવો જોઈએ કે બીજી સરકારી કચેરીમાં 3 વર્ષે કાયમી કરી દેવામાં આવે છે અને એસટીની અંદર 5 વર્ષે કાયમી કરવામાં આવે છે. તો આ સરકાર સુધી રજૂઆત કરાય અને કદાચ કાંઈક તમારે જરૂર પડે ને સલાહ સૂચનની તો નરેશવાળાને એની ટાઈમ ફોન કરજો. ભલે તમારી જેટલું એજ્યુકેટેડ નથી, પણ તમારી જેટલું એજ્યુકેટેડ બનવું નથી, કેમ કે બહુ વધારે એજ્યુકેટેડ બની જાય બીજાને ગોટાળા ચડાવવામાંથી પાછા નથી પડતા. લોકોને ક્યાંય ને ક્યાંય ધંધે લગાડવામાં એવું આપણું એટલું બધું આપણે એજ્યુકેટેડ નથી. આપણે જે છે ને એ બરોબર છે. એટલે કદાચ કંઈ આ બાબતે એસટી બાબતે કંઈ સલાહ સૂચન જોવે તો યુનિયનના જે હોદ્દેદારો છે, જે હાઈ એજ્યુકેટેડ, એ લોકો આપણે મળો તમ તારે આપણે એને આ બાબતે થોડી ઘણી સલાહ સૂચન આપશો અમારા લેવલે. બીજું, વડાપ્રધાન દ્વારા 8મા પગાર પંચની ભલામણ કરવામાં આવી. એસટીના કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ મુજબ હાલ ચૂકવણી કરવામાં આવે છે. તો 8મો પગાર પંચ શું આવડા હોદ્દેદારોને નિગમવાળા ઘરે લઈને વી ગયા છે? આ વડાપ્રધાન છે 8મા પગાર પંચની ભલામણ કરે છો તો તમે 7મું તો અપાવો. આ મુદ્દો ખાસ છે. આવા મુદ્દા આવરી ન લેવાય. જમ્મુ કાશ્મીર છે ભલામણ કટરા ગયા હતા, એટલું તો તમને ધ્યાનમાં રહેવું પડે ને. તમે 20-25 લાખ રૂપિયાનો ધોવાડો કરીને આવ્યા તો આ કર્મચારીઓની મહેનતની કમાણીના પૈસાનો તમે ધોવાડો કરીને આવ્યા તો એટલું તો ધ્યાનમાં રાખવું હતું કે 7મા પગાર પંચ મુજબ ચૂકવણી તો થાય. નિગમ 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણો મળે એવો મુદ્દો ઉપાડો કે જે લોકો 10 વર્ષ, 20 વર્ષથી 30 વર્ષથી નોકરી કરતા હોય એને ઊંચું પગાર ધોરણ મળે એવો મુદ્દો ઉપાડાય ને. જોકે હું તો આ બધું અઠે ગઠે બોલતો હોઉં, કેમ કે મને કંઈ એટલો એસટીનો અનુભવ હોય નહીં, પણ આ બધું તમે શીખવાડ્યું. અમે તો ક્યાં રસ્તે દોડતા હતા ને તમે અમને ક્યાંના ક્યાં દોડાવવા મળ્યા. જોકે અમારા માટે તો બધું અમારે તો સામાજિક કામ જ કરવાનું છે, સમાજના લોકોને ન્યાય જ મળવો પડે. એટલે આવું કરાય, આવા મુદ્દા ઉપાડવા હતા. ક્લાસ 1 2 અધિકારીને માટે આ લોકો ધરણા પ્રદર્શન કરવા તૈયાર થઈ જાય, કેમ કે ત્યાંથી
કાંઈક મળે તે. હવે આ કર્મચારીઓ શું છે, લવાજમ આપીને છૂટા, પણ લવાજમ કેટલું આપે છે? મહિને વર્ષે 1-1, 1.5 કરોડ આપે છે. તો આ જે કર્મચારીઓ માટે જે મુદ્દા ઉપાડવાના છે ઉપાડો, બાકી ફેટલ તો તમારું થવાનું જ છે. તૈયારીઓ નરેશવાળા જોરશોરથી ચાલુ કરી જ દીધી છે. આવી રીતે કર્મચારીઓને હેરાન કરવાના. એક તો જો તમે પેલા આ જે હોદ્દેદારો છો યુનિયનના, એ જ લોકોને સારું લાગે ને નોકરી ફળવાવો છો, તમારા મળતિયાઓને સારી નોકરીઓ અપાવો છો, તમારા વિરોધીને ગોદે ચડાવો છો, અને પાછા તમે સરકારમાં રજૂઆત કરો છો. તમે આ ડબલ અરીસા બતાવવાનું દુનિયાને બંધ કરો. કેમ કે હું તમને એક જ અરીસો દેખાડીને એની અંદર તમારું મોઢું તમને ભૂંડું હાડાઈ લાગવાનું છે. ટૂંક જ સમયમાં તૈયારીઓ ચાલુ છે. એટલે જે કાંઈ મુદ્દા ઉપાડો એ વિચારી સમજીને ઉપાડો. આજે 30/1/2025 રોજ તમે આવું સરકારને લખો છો, ત્યાં પેલા ગયા તા ક્યાં? ત્યાં સુધી તમને ખબર જ નહોતી કોઈ આવો નરેશવાળા જેવો હામો પડશે. તમને ખબર હતી કે એસટીના કર્મચારીઓ આવડા બધા ગુલામી પ્રથામાં જીવતા હોય, એનો કોણ સહારો બનવાનું છે? પણ તમને ખબર ન હોય તો કહી દઉં, ક્યાંક ને ક્યાંકથી આવા નરેશવાળા જેવા સામાજિક કાર્યકર તમારી સામે પડવાના જ છે. અને હજી આ તો એસટીનો મુદ્દો ઉપર છે. ઓલ ગુજરાતની અંદર નહીં, પણ ઓલ ઇન્ડિયાની અંદર જેટલી પણ સરકારી બ્રાન્ચો છે એની અંદર કોઈ બી કર્મચારીને કાંઈક તકલીફ હશે ને તો ત્યાં સરકારની સામે પડી જ જાઉં, જાણી જોઈને પડી જાઉં કે નહીં, હકીકતમાં આ લોકોને મળવું જ પડે. એટલે એવો વિચાર કોઈ દિવસ કરવો જ નહીં. જે વસ્તુનું નિર્માણ થયું છે એનું નાશ ફરજિયાત છે, જેટલું યાદ રાખજો. આજે તમે 1960થી જે યુનિયનની સ્થાપના કરી અને આજે ડ્રાઈવર કંડક્ટરોની જિંદગી ઉપર તમે કાળોતરો બનીને બેસી ગયા છો ને, આ કાળોતરાનો નાશ ટૂંક જ સમયમાં છે. જય ભીમ, નમો બુદ્ધાય.